હેલો એવરીવન. તાજેતરમાં ભારત સરકાર દ્વારા જે નાના જે સૂક્ષ્મ વેપારીઓ છે એ લોકો 1.5 કરોડ લોકો જે છે નાના વેપારી એ લોકોને જીએસટી અને કરમાંથી મુક્તિ આપવામાં આવી. તો આવું કેમ થવામાં આવ્યું? તો પહેલી વસ્તુ કે આનું કારણ શું છે કે ફર્સ્ટ ઓફ ઓલ યુએસ દ્વારા જે ટેરિફ વોર ચાલુ કરવામાં આવી છે તો એને સપોર્ટ કરવા માટે સરકારે આ વસ્તુ કરવી જોઈએ. સેકન્ડ વસ્તુ કે સરકારને જોડે લોકલ ફોર વોકલનો જે નારો આપેલો છે પ્રધાનમંત્રી મોદી દ્વારા, તો એને સપોર્ટ થશે આનાથી. બીજી વસ્તુ આનાથી મેઇન 2 કે 3 ફાયદા શું થશે? પહેલી વસ્તુ એ લોકોનો જે ટેક્સમાં જે પૈસા જતા હતા ટેક્સનો બચાવ થશે, એનાથી એ લોકો પ્રોડક્ટ પર ફોકસ કરી શકશે, એની ઇન્કમ વધશે. ઇન્કમ વધવાથી સેકન્ડ થિંગ શું થશે કે એ લોકો એક્સપાન્ડ કરી શકશે, એ લોકો પોતાનું માર્કેટ એક્સપાન્ડ કરશે. સેકન્ડ થિંગ કે ભારતથી જે યુએસમાં જતો માલ જો બંધ થયું, બીજા જે અલગ અલગ કન્ટ્રી છે જે કન્ટ્રીઝની અંદર જે લોકો છે એ વસ્તુને એક્સપ્લોર કરશે, બીજી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરશે. તેનાથી અલગ અલગ કન્ટ્રીઝ બીજી વધશે એ લોકો માટે, એક્સપોર્ટ કરવા માટે માર્કેટ નવું થશે, ડાયવર્સિફિકેશન થશે. અને થર્ડ અને મોટો ફાયદો એ થશે કે એ લોકોને ટેક્સ બચવાથી પૈસા બચશે અને એનાથી એ લોકો એની વસ્તુ ઉપર માર્કેટ અને અલગ અલગ વસ્તુ પર લોકો ફોકસ કરી શકશે. થેન્ક યુ.